જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જુઓ આકાશમાં કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને વરસાદ આવવાની શક્યતા છે. તો જો હું તમને બતાવું તો જો આ રીતનું આખું વાતાવરણ થઈ ગયું છે. જો આ છે અમારું ગામ ને જો આવા વાદળા થઈ ગયા છે. તો વરસાદ ઘડી બગડીમાં આવી જાય. તો આપણે વરસાદ આવે તો ઘડીક નાહું તો વાટ જોઈ ઘડીક વરસાદ નહીં ત્યાં સુધીમાં જમી લઈ અને જમીન પાછા બ્લોગ બનાવી ત્યાં વરસાદ પણ આવી જાય સરસ મજાનો. નાહું ધોવું તો ચાલો જમી લઈ, ફરી મળું પાછું 5 મિનિટમાં ત્યાં વરસાદ આવી જાય. મિત્રો નાવા હાટું થઈને વિડીયો બનાવવા હાટું થઈને ઝટ ઘા ખાધું. મેં કીધું ખાઈ લો તો પછી નાવા પીવો તો વરસાદ આવ્યો પણ કેવો તમને ખબર છે? જો બતાવું તમને. જો આવો વરસાદ આવ્યો મારે. જો આ ધાબુ પડ્યું નહીં અને તડકો નીકળી ગયો ને ખાવાનું બાકી રહ્યું. ખાધું ન ખાધું નાવા આવ્યા અમે તો ઝટ. મેં કીધું ખાઈ લઈને તો ગાય નાહી. જો આવો તડકો નીકળી જાય. લ્યો જો આવું છે વાતાવરણ. જો મારે તો ખાવાનું એનું પડ્યું રહ્યું ને અડધું ખાધું ને અડધું ભૂખે રહ્યો. હું તો વરસાદ તો શેચરા અમને શેતરાઈ જાય. ઓલા નથી કહેતા શેતરી જાય, આમાં શેતરાઈ જાય અમે. તો જો આવું અમારું ગામ છે ને જો આ વરસાદ પછીનો આવો સીન છે. તો વરસાદ તો કાંઈ આવ્યો નહીં પણ આવી રીતનું જો આ બધું ગાયો છે અને નળિયા જે પહેલાંની જો વાદળા છાયા તો જે છે તે બધું સરસ મજાનું હવામાન પણ છે, વાતાવરણ પણ બહુ સરસ મજાનું છે. પણ વરસાદ ન આવ્યો એક કોઈ ગઈ જો. અને તમને હું વાદળાય બતાવું. જો કેવા ખેંખૂર વાદળા છે. જો સરસ મજાના ખેંખૂર વાદળા થયા છે પણ એક વરસાદ ન આવ્યો. એમાં આપણે નાયા વગેરે રહી ગયા. તો ફરી વરસાદ આવશે ત્યારે આપણે નાહવાનું જ છે. તો આપણે જોઈએ હવે કે ક્યારે વરસાદ આવે અને ક્યારે આપણે વરસાદમાં નાહવાનું છે આપણે. તો જુઓ મિત્રો ફાઇનલી વરસાદ શરૂ થઈ ગયો છે. જો બાળકો નાહી છે, સરસ મજાનો વરસાદ આવે છે. તો ફાઇનલી વરસાદ શરૂ થઈ ગયો મિત્રો અને આપણે આવી ગયા છે દુકાને. તો જો સરસ મજાનો વરસાદ ચાલુ છે અને આપણે વિચાર કરીએ છીએ કે જો વરસાદ આવો રહે તો સિઝનનો પહેલો વરસાદ છે તો નાહવાની મજા લઈ. તો જો આપણે આવી ગયા છીએ નાહવા. સરસ મજાનો વરસાદ આવે છે. અમારે નિલેશભાઈનું બકાલું જો પલ્લે છે અહીં બધું સરસ મજાનું તાજું થઈ જાય હમણાં ફ્રેશ માલ. જો આ નિલેશભાઈ અમારે ભાઈ જો આવા સરસ મજાના દુહાન છન ને હાલે છે અને આવો વરસાદ જામ્યો છે તો ઘડીક નાહી લઈ અને પછી જો સરસ મજાનો વરસાદ જામ્યો અને કડાકા ને ભડાકા થાય છે તો આપણે નાહવાનું છે, મજા જ કરવાની છે. આજ જ્યાં સુધી ટાઈટ ન ચડે ને ત્યાં સુધી આપણે નાહવાનું છે. જો અમારે ચિરાગભાઈ હીરા ગણે છે અહીંયા અને ફૂલ મજા આવે વરસાદની. ચા પાણી સરસ મજાની બને છે અને આ વરસાદની ચા પીવાની છે હમણાં કારખાનામાં. જો અમારે શેઠ હીરા જોવે છે આમ પણ એ તો બહુ આડા કરી ગયા છે. જો અમારે દીપક છે જો ટંકોરી કખડાવે છે. જો તમે છે ને મજા. જો આપણને નાતા કારખાનામાંથી મળી ગઈ છે ચા. તો ચાની મજા લઈ અને જો વરસાદનું પાણી આવી ગયું છે. જો આવી રીતનું પાણી બધું વરસાદનું આવી ગયું છે. જો પાણી હાલતું થઈ ગયું ને. જો ગાય માતા બિચારા ઊભા રહી ગયા છે અહીંયા. તો આપણે પહેલાં ચા પી લઈ